સુવ્રત મુનિ કહે, રાજન, સંપોષ્યમાણો નુદિનમ પિતૃભ્યામ સવર્ધતે સ્મેન્દુરિવાદ્ય પક્ષે સ્વબાલલીલા ચરિતે રુદારે જહાર ચેતાંસી નિજેક્ષકાણા. અનેક બાળલીલાઓ કરી અને બાલપ્રભુ ધર્મદેવ ભક્તિ માતા છપૈયા વાસીઓને આનંદ આપે છે. જહાર ચેતાંસી નિજ ઈક્ષકાણામ. જે કોઈ ભગવાનના બાલ ચેષ્ટાઓના દર્શન કરે છે એના ભગવાન ચિત્તને ચોરે છે. દિવસે ન વધે એટલા મારા ગોવિંદ રાત્રે વધે છે. પૂર્ણિમાના ચંદ્રની પેઠે વધવા લાગ્યા છે. ત્રીજું વર્ષ ચાલે છે. ભાઈ ઉમ્ર ઘન શ્યામ કી 3 બરસ ઇસ કાલ કૌતુક પલ પલ દિખા રહા નન્હા સાઈક બાલ. ક્યારેક અંધોને દેખતા કરે, મૂંગાને બોલતા કરે, અપંગને ચાલતા કરે. આવા ઐશ્વર્ય જુએ એટલે ભક્તિ માતાને ધર્મદેવને એમ થાય કે આ તો પુત્ર નહીં પરમાત્મા છે. વળી ભગવાન માયાનો પડદો બિછાવી દે. એક દિવસ સવારનો સમય, ભક્તિ માતાએ શ્રીરામણી પીરસી અને બાલપ્રભુએ માખણ રોટી જમે છે, દૂધ પીવે છે. ભક્તિ માતા કઈ ઘરકામમાં પરોવાયા અને આ બાજુ એ માખણ વાળું મોઢું, ગોળ વાળું મોઢું, ચારે બાજુ માખો ચોટી છે. એ ભગવાનનો પ્રસાદ લે છે. ભાવશે બોલો જય ઘનશ્યામ. બાખોડિયા ભર ચાલતા ચાલતા બાલપ્રભુ ઓસરી પાર કરી નીચે ઉતરીને ઠુમક ઠુમક ચાલતા ચાલતા આંગણામાં ધર્મદેવ પૂજા કરે છે. વૃક્ષ નીચે બેઠા છે અને બાલપ્રભુ દાદાની પાસે પહોંચી ગયા. એ ઓટાનો ટેકો લઈને પ્રભુ ઉપર ચડી ગયા અને ધર્મદેવ તો પૂજા કરે છે અને એ હાથમાં માળા લઈને મંત્ર જપ કરે છે, હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારે છે. બાલપ્રભુ તો આમ આવીને આમ બેસી ગયા ટપુક કરતા અને ટગર ટગર પિતાની સામે જુએ. હવે સહેજે પૂજા કરતા હોય, ગમે તેવા એકાંતિક ભક્ત હોય, પણ સામે નાનો પૌત્રો કે પુત્ર આવીને બેસી જાય તો મન રે. એટલે દાદાનું મન આમ લાલામાં ખેંચાવા લાગ્યું અને બાલપ્રભુ ખિલખિલ ખિલખિલ દાદાની સામે હસે. એવું મોહક હાસ્ય કર્યું. અબ દો મૂરત હટ ગઈ દૂરા દરસત નિજ સુત ખડો હજોરા. ભગવાન કૃષ્ણ અને કુળદેવ હનુમાનજીનું ધ્યાન કરે દાદા, પણ બંને મૂર્તિ હૃદયમાંથી ખસી ગઈ અને હૃદયમાં લાલો દેખાવા લાગ્યો. કર કપોલ મોહ દધી લપટાવા મધુર મુસકતે હૃદય છાવા. ગોળ અને માખણ વાળું મોઢું, માખો ચોટી છે ને એ મૂર્તિ હૃદયમાં દેખાવા લાગી. ધર્મદેવને તો એટલું દુઃખ થયું. અરે એ પૂજાના સમયે કેટલો મહત્વનો કિંમતી મારો સમય છે અને મારું મન મારા છોરામાં ખેંચાય છે.
ગીતાનો ગ્રંથ પૂજામાં રાખે એટલે હાથમાં ગીતા લઈ આ પૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદવત. સમુદ્ર જેમ અફાટ અને અગાધ છે એ ક્યારેય વિચલિત થતો નથી. સાચો ભક્ત છે કે સાચા મહાપુરુષ છે વિપરીત સમયમાં ઇન્દ્રિયોની વૃત્તિ કાચબાની પેઠે પાછી વાળી લે. ધર્મદેવ સાંખ્ય યોગનો પાઠ કરી ગીતાનો બીજો અધ્યાય વાંચી અને વૃત્તિને પાછી ખેંચવા લાગ્યા. પણ જેમ વૃત્તિને પાછી ખેંચે ને એમ વધારે લાલામાં આકર્ષિત થાય. હાથ જોડીને ભગવાન કૃષ્ણને હનુમાનજીને કુળદેવને પ્રાર્થના કરવા લાગ્યા. અરે પ્રભુ કૃપા કરો, મને મારા લાલામાં કેવો મોહ થયો છે, કેવી અસાધ્ય આસક્તિ મને થઈ છે. પિતામની અકળામણ જોઈને બાલપ્રભુ ખિલખિલ ખિલખિલ હસે છે. દેખहि વૃષ અકુલાવત ભારી પુત્ર સ્નેહ બાધાયેહિ ધારી અસ્તુતિ ગદ ગદ કરત ઘનેરી. એ પ્રભુ કૃપા કરો, મને મારા છોરામાં ક્યાં આવો મોહ થયો. ભાવ છે બોલો જય ઘનશ્યામ. પ્રભુ સુત પ્રીત કહા ભાઈ મેરી. હવે બાલ પ્રભુ સામે બેઠા છે અને એ જ મૂર્તિ હૃદયમાં દેખાય. ધર્મદેવ બહુ અકળાયા, આંખોમાંથી દુઃખના આંસુઓ પડવા લાગ્યા. મને મારા છોકરામાં કેવી આસક્તિ છે, ભગવાન કરતા આનામાં વધારે હેત થયું. છેલ્લે પૂજા સંકેલી અને ઉદાસ થઈને ખેતરે જતા રહ્યા. જ્યારે વૃંદાવનમાં ગયા એ વખતે ભગવાન ગોવિંદજીએ દર્શન આપીને કહેલું, તમારે ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારવાના છે, જોજો રખે ને ભૂલા ના પડતા. ઋષિ મુનિઓએ પણ કહેલું, ધર્મદેવ તમારે ત્યાં તો પ્રગટ ભગવાન પધાર્યા છે. માર્કંડે મુનિ આવ્યા તો પણ ભલામણના કેટલા પોટલા બાંધેલા. માં જોજે ભૂલી ના પડતી, આ પુત્રના વેશમાં પરમાત્મા છે. પણ આજે ભલામણના બધા પોટલા છૂટી ગયા, ભૂલાઈ ગયા. ભગવાન જ્યારે હયાત હોય, દેખાતા હોય માણસ જેવા, પણ હયાતીમાં એને ઓળખી લેવા ને એ સૌથી મોટું ભક્તનું સદભાગ્ય છે. એક હતા રૂડા ભગત, નગર એનું વેળાવદર, આવ્યા ગઢડે દર્શને. બળદગાડું જોયું એટલે મહારાજ કે ભગત, એ તમારા બળદ તો બહુ સરસ છે. હા મહારાજ, તમારી કૃપા. વળી થોડી વારે મહારાજે કહ્યું, ભગત આ તમારા બળદ કેટલા સરસ છે. વળી બીજે દિવસે ભગત દર્શને આવ્યા તો વળી મહારાજે વખાણ કર્યા. હવે કોઈ વ્યક્તિ 2 કે 3 વાર આપણી વસ્તુના વખાણ કરે ને ભાવશે બોલો જય સ્વામિનારાયણ તો સમજી જવું. એટલે ભગતે કોઈ સંતોને પૂછ્યું, મહારાજ વારે વારે વખાણ કરે છે? તો કે ભગત આ ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય છે ને, બળદગાડાની હમણાં બહુ જરૂર છે પથ્થર લાવવા માટે. રૂડા ભગતે વિચાર કર્યો કે મહારાજને તો ઘણા દેનારા મળી રહેશે, મહારાજને ક્યાં હરિભક્તોની તાણ છે, મારે તો ખેતરનું કામ બાકી છે. અને મહારાજને છેલ્લે મળવા પણ ના આવ્યા ને બારોબાર ગઢડેથી વેળાવદર નીકળી ગયા. આ બાજુ સંવત 1886 જેઠ મહિનો 10મીને દિવસે નટવર લીલા સંકેલીને જતા રહ્યા અને વેળાવદર સમાચાર મળ્યા કે મહારાજ ગયા. અને રૂડા ભગત ચોધાર આંસુ રેડાય છે. હું કેવો ભાગ્યો, હાથમાંથી મળેલી તક ચૂકી ગયો. મહારાજે સામે ચાલીને માગેલ પણ હું આપી ના શક્યો. બહુ રેડા. એક વાત ગોપાળાનંદ સ્વામી એની એ લખી, ગુણાતીતાનંદ સ્વામીએ એની એ વાત લખી કે મહારાજ વખતે ઘણા ચૂકી ગયા, ઓળખી ના શક્યા.
પછી તો મુક્તાનંદ સ્વામીએ આશ્વાસન દીધું, ભગત હવે રડો નહીં. એ આ રઘુવીરજી મહારાજ છે ને, મહારાજના દીકરા છે, અમને રાજી કરો. અને પછી તો રૂડા ભગતે સંકલ્પ કરી લીધો, હવે ભલે એકવાર તક ચૂકાય, પણ હવે આ મહારાજના સંતો અને મહારાજશ્રીને રાજી કરી લેવાય છે. પછી તો પોતે ઘરે ગાયો રાખે, એના જે વાછડા થાય એને બરાબર આમ દૂધ ગાયોનું પાઈને આમ તંદુરસ્ત તાજા માજા કરે, ખાણ ખવડાવે અને બરાબર પલોટે. અને બળદની જોડ તૈયાર થાય એટલે વડતાલ રઘુવીરજી મહારાજને હરિકૃષ્ણ મહારાજની સેવા માટે અર્પણ કરે, ગઢપુર અર્પણ કરે. પછી તો 1, 2, 5 જોડી નહીં, 12 જોડી બળદ અર્પણ કર્યા. ધર્મદેવા જે ભૂલી ગયા, ઘર છોડીને ખેતરે જતા રહ્યા. આખો દિવસ આમ ખેતરમાં કામ કરે છે, પણ એટલી અકળામણ થાય છે, મને ભગવાન કરતા મને દીકરામાં મોહ વધારે થયો. સુરત મુનિ કહે, રાજન મનુજ રૂપ में दिव्यता देखनी नहीं आसान, देख सके सो भक्त कयो सही प्रगट पहचान. મનુષ્ય રૂપમાં દિવ્યતા દેખાઈ જવી ને એ ભક્તનું ખરું ભક્તપણું છે. સારંગપુરના જીવા ખાચરના દરબાર ગઢમાં શ્રીજી મહારાજ બિરાજે છે. રાત્રિનો સમય, બધા હરિભક્તો દરબારો બેઠા છે. મહારાજ અચાનક ધ્રુજવા લાગ્યા. આમ આખું શરીર ધ્રુજે. કોઈને ટાઢિયો તાવ આવ્યો હોય ને, જીવા બાપુ કે મહારાજ કેમ ધ્રુજો છો? મહારાજ કે મને બહુ બીક લાગે છે. અરે પણ મહારાજ બીક છે નહીં. મહારાજ કે જલ્દી અમને સંતાડો. મહારાજ છે શું? કઈ માંડીને વાત તો કરો. એ વડોદરાનું દીવાન છે ને, અમને પકડવા માટે આવે છે, અમને પકડી જશે. એવું નાટક ચાલુ કર્યું. જેના એક ભ્રકુટીના ભંગથી કાળ કર્મ માયા મોટા મુક્તો પણ દેવતાઓ થરથર કંપે. મહારાજ ધ્રુજવા લાગ્યા. જીવા ખાચર કે મહારાજ મારા ઘરમાં સંતાઈ જાઓ. અને ઘરમાં સંતાડ્યા. રાત્રિના સમય બારણા બંધ કર્યા. હવે જીવા ખાચર ને બધા દરબારો ફળિયામાં બેઠા છે. થોડી વાર થઈ ત્યાં બારણું ખુલ્લું. મહારાજ કે બાપુ આને તો કઈ આગળિયો નથી ને સાંકળ નથી. ઓલો દીવાન આવે ને અમને અંદર ઘૂસીને પકડી જાય તો? અરે મહારાજ અમે અહીંયા હથિયાર લઈને બેઠા છીએ. મહારાજ કે તમારો શું ભરોસો? તમારે ભરોસે ના રહી જાઓ. પણ મહારાજ હવે અત્યારે રાતે, મહારાજ કે જે કરવું પડે કરો. અત્યારે જાઓ સુથારને બોલાવી લાવો ને હાકળ ફિટ કરાવો. આપણે એ જગ્યાએ હોઈએ તો માટલું હાજુ રે આવશે. બોલો જય સ્વામિનારાયણ. ઘણાને એમ થાય કે આપણે મહારાજ વખતે હોત તો કેવો આનંદ મળત. હે એ નથી. અત્યારે છીએ ને બરાબર છે. ઠાકોરજી જે કરતા હોય સારું જ હોય. મહારાજને ખબર હશે ભાઈ આ માટલા ફૂટી જાય એવા છે, એટલે હયાતીમાં બરાબર નહીં. અડધી રાતે સુથારની ઘરે જીવા ખાચર ગયા. જગાડ્યો, લાવ્યા અને હાકળ ને આગળિયો ફીટ મજબૂત. મહારાજ કે જોજો નબળા નહીં, મજબૂત નાખજો. ફિટ થયા. અંદરથી મહારાજે બંધ કર્યા. પાછા અંદરથી બોલે મહારાજ કે જોજો બહાર અમારું બરાબર ધ્યાન રાખજો. અરે મહારાજ ચિંતા ના કરો, અમે અહીંયા બેઠા છીએ. દરબારો બેઠા બધા. હજી તો સુથાર ઘરની બહાર નીકળે ને ત્યાં મહારાજ બારણું ખોલી અને બહાર આવીને હસવા લાગ્યા. ઢોલીએ બેસી ગયા. મહારાજ શું થયું? મહારાજ કે અમને તો ભૂલાઈ ગયું. હવે તો અંગ્રેજ સરકારનું શાસન છે. હવે ક્યાં દીવાન આવવાનો છે? હવે કોઈનો ભાઈ નથી. મહારાજ વખતના વાલા ભક્તજનો, એ સંતોની, એ હરિભક્તોની મહાનતા એ હતી. કેવા મહારાજ મનુષ્ય ચરિત્ર કરે, કેવી માનુષી લીલા કરે.
અને છતાં વાલા ભક્તજનો એને નિશ્ચય ડેગો નથી. ધર્મદેવ રાત્રે આવીને સૂતા અને અચાનક સ્વપ્નમાં ફરીવાર એ માર્કંડેય મુનિના એ ઋષિઓના દર્શન થયા. ધર્મદેવ, તમે ભૂલી ગયા તમારે ઘેર જે લાલો છે ને, જેને માટે તમે પ્રાર્થના કરતા હતા, વર્ષોથી જેની ભક્તિ કરો છો ને, એ સાક્ષાત પરમાત્મા પુત્રના વેશમાં છે. સુરત મુનિ કહે, રાજન, ચૌલ સંસ્કારના ઉત્સવમાં ભગવાનને મારવાના સંકલ્પથી કાલિદત્ત રાક્ષસ આવ્યો. ભગવાને દ્રષ્ટિ દ્વારા એમનો વધ કર્યો. ધર્મદાદાના આંગણાથી પૂર્વ ક્ષિતિજનો એ બાગ આંબાવાડિયામાં બાલપ્રભુ એકલા અટુલા બેઠા છે. પરિવારજનો શોધવા માટે નીકળ્યા. કાળું ડિબાંગ વાતાવરણ, ચારે બાજુ કાદવ કીચડ, વરસાદની હેલી, વાવાઝોડું. બધા શોધવા આવે ત્યાં તો એવો મોટો પહાડ જેવો રાક્ષસ મરેલો પડ્યો છે. લોહી લુહાણ શરીર છે. અને બધા પરિવારજનોને નિશ્ચય થયો, અસુરાણામ વધોને રિપુણામ નવ દુરાત્મનામ આવયો રક્ષણમ ચેતે પ્રતિજ્ઞાતમ પ્રસીદતા. ધર્મદેવ ભક્તિ માતાના હૃદયમાં એમ થયું કે આ અસુર આપણને કષ્ટ દેવા માટે આવ્યો હતો, પણ ભગવાને બદ્રિકાશ્રમમાં કહેલું તમને બહુ વિઘ્નો આવશે, પણ અમે પુત્ર બનીને આવીશું ને, તમારા વિઘ્નો દૂર કરીશું. રક્ષણની ભગવાને પ્રતિજ્ઞા કરેલી, માટે એ ભગવાન જ આ બાળ સ્વરૂપે છે. એણે જે અસુરનો વધ કર્યો છે. આવયોહો પોષણમ ભૂમૌ એશ એવ કરીષ્યતે. હવે તો જિંદગી પર્યંતા ઘનશ્યામ અમારું પાલન કરશે. તતો હરિહિ નિજ જ્ઞાનમ તયોહો અપાહરત પુનઃ. બાલપ્રભુને મનમાં થયું કે જો આને આ પરમાત્માની બુદ્ધિ રહેશે તો માતા પિતાને આનંદ નહીં આવે. આસિદ યથા પુરા ધર્મ સભાર્ય પુત્ર ધી હરવ. વળી ભગવાને માયાનો પડદો બિછાવી દીધો. રાત્રિના સમયે ઘરે ગયા તો વળી ભૂલાઈ ગયું. આખા દિવસની મરેલા રાક્ષસની ઘટના યાદ આવી. મેને કૃષ્ણ પ્રસાદમ તમ કુલદેવ કૃપામ ચ સહા. કુળદેવતા હનુમાનજીની કૃપાથી આ બાળકની રક્ષા થઈ. મોટા અસુર થકી ક્ષેમ કુશળ અમારો બાળક બચ્યો. રાત્રિના સમયે બાલપ્રભુ એમને સ્નાન કરાવીને માએ સુવડાવ્યા છે, પણ કપાળે જ્યાં હાથ અડાડ્યો ને ત્યાં તો લોઢી ધગે આખું શરીર ધગે છે. પોતે ધાર્યો આ લોકનો ભાવ, તેથી તન માયાવો છે તાવ. મેલો માજીએ કપાળે હાથ, હાથ દાજો જ્વર વર જાળે. આમ હાથ અડાડ્યો ને ત્યાં હાથ દાજવા લાગ્યો. એમાં ભક્તિ માતાના બેન ચંદનબાઈ આવ્યા છે. એને વાત કરી છે, ચંદન માસી હાથ ડાળ્યો છે. છોટી બેન, ઘનશ્યામને લાગે છે જરૂર બળિયા નીકળશે, અને બીજે જ દિવસે આખા શરીરે બળિયા ને અછબડા નીકળ્યા. બધા બેનો આવીને સૂચન આપવા લાગ્યા, ભક્તિ જોજે, ધ્યાન રાખજે, આ રોગ તો મોટો રોગ કહેવાય. આમાં ધ્યાન ના રાખીએ ને ગાફલાય રાખીએ તો બાળકની આંખો જતી રહે.
ઘનશ્યામ પ્રભુને શરીરે આમ વસ્ત્ર ઓઢાડેલું, અને માં જ્યાં વસ્ત્ર આમ ઊંચું કરે ને ત્યાં તો શરીરમાં એક અંગૂઠવા જગ્યા પણ ખાલી નહીં. આખા શરીરે જાણે બ્રહ્માંડ હાય, રૂવાડે રૂવાડે કોટી બ્રહ્માંડ થયા હોય એવા છબડાને બળિયા. લીંબ તારોની તેર ખોલાવી, માએ વો શિકા કોર મેલાવી, થયા દિલ સૌના દિલ ગીર, આવ્યા માજી નાનયણે નીર. લીમડાની ડાળો લાવી, પાંદડા લાવી અને ઘનશ્યામ પ્રભુની પથારીની આસપાસ મૂક્યા છે. માં બાજુમાં બેસે છે, આંખોમાંથી દુઃખના આંસુઓ પાડે છે. ભક્તિ માતાને એટલું વહાલ. એકાદ દિવસ પણ ઘનશ્યામ પ્રભુ જો થોડું ઓછું જેમાં હોય ને, તો જેટલા વૈદ હોય એ બધા વૈદોને બોલાવે, તમે મારા લાલાની તપાસ કરો, આજે મારા લાલાએ કેમ ઓછું જેમાં. જરાક ઘનશ્યામ પ્રભુના આનંદમાં ઓછપ દેખાય, થોડા મુંજાયેલા જુએ ને બાલ પ્રભુને, તો જેટલા જ્યોતિષના નામ હોય ને એટલા જ્યોતિષને બોલાવે, તમે મારા લાલાના જોશ જુઓ, મારો લાલો શા માટે ઉદાસ છે. ઘનશ્યામની ઉદાસીનતા એમનું દુઃખ માંથી સહન ના થતો. અને આ ભગવાનના ભક્તની રીતિ છે, પોતાને દુઃખ આવે એનું એને દુઃખ ના હોય, પણ પોતાના ભગવાન ઉપર ઉત્પાત આવે, પોતાના ભક્તો ઉપર કે સંતો ઉપર મુશ્કેલી આવે ને ત્યારે એનું દિલ દ્રવે. માજી બેઠા છે થઈ ઉદાસ, કરે સ્તુતિ પ્રભુજીની પાસ, નાવે નિંદર નેણ મોજાર, મુખ સામુ જુવે કતાર. અખંડ મંત્રના જપ કરે છે, અખંડ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે, હનુમાનજીના પાઠ કરે છે, પ્રાર્થના કરે છે, હે ઋષિકેશ મારા લાલાની ઇન્દ્રિયોની રક્ષા કરજે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતો, શ્વેતદ્વીપપતિશ્ચિત્તં મનોયોગેશ્વરો વતો. મારા લાલાના પ્રાણની રક્ષા નારાયણ ભગવાન કરે, શ્વેત દ્વીપના પતિ મારા ગોવિંદના ચિત્તની રક્ષા કરે, યોગેશ્વર ભગવાન મારા કનુના મનની રક્ષા કરે. ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ યાતુ માધવ. રમતા એવા મારા ઘનશ્યામની રક્ષા ગોવિંદ કરે, અને સૂતા એવા મારા લાલની રક્ષા માધવ કરે. જેના પુત્ર સ્વયં નારાયણ છે, એ પુત્રના રક્ષણ માટે માં આજે નારાયણના જુદા જુદા નામો લઈને પ્રાર્થના કરે છે. એમાં લક્ષ્મીબાઈ આવ્યા છે, બાજુમાં એનું ઘર. ઘનશ્યામ પ્રભુના મિત્ર વેણીરામના માં આવીને ભક્તિ માતાને કહેવા લાગ્યા છે, જોજે ભક્તિ ભૂલ કરીશ નહીં. આ સમયે આ તો ચેપી રોગ કહેવાય, છોકરાને ક્યાંય બહાર કઢાય નહીં, સ્નાન પણ કરાવાય નહીં. મારા વેણીરામને અછબડા નીકળેલા, બળિયા નીકળેલા, 20 દિવસ થયા મેં સ્નાન નહોતું કરાવ્યું. આજે 25મો વાર છે, પછી મેં સ્નાન કરાવ્યું. ઘનશ્યામ પ્રભુ બધું આ સાંભળે છે. સોણી શ્રી હરિ બોલાય વાર, નાયા વિના ન ગોઠે લગાર. ઘનશ્યામ મહારાજ કે અમને નાયા વિના ના ચાલે, અમારે તો નાવું જ છે. નાય નહીં ને તો ઉગ્રા કહેવાય. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન તો બાળપણથી એવા સુગાળવા હતા. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, લોકમાં કહેવાય ઉજળો સંપ્રદાય, અંદરથી પણ ઉજળો અને બહારથી પણ ઉજળો.
મારે નાવું છે આજ ને આજ, એવી હઠ લીધી મહારાજ. મારે તો અત્યારે ને આજે જ હમણાં જ નાવું છે. માએ સમજાવ્યા, બધા માસીએ સમજાવ્યા, પણ બાલપ્રભુમાં એના નહીં. ભક્તિ માતા ગરમ પાણી કરવા ગયા તો ના પાડી, માં ગરમ પાણીએ નહીં, અમારે તો ઠંડા પાણીએ નાવું છે. ઠંડા પાણીએ નાઈ ને તો બળિયા જતા રહે. જન્મ સ્થાનનો એ પ્રસાદીનો કૂવો એના થાળામાં માએ બેસાડ્યા છે, અને એ કૂવાનું પાણી સિંચી. કૂવો જન્મ સ્થાન કનો જાય, તેના થાળામાં બેસાર ત્યાંય. પછી પાણી સિંચી નવરાવ્યા, ત્યાં તો શીળી શરીરે સમાવ્યા. ઠંડા પાણીએ બળ્યા ગયા. સ્નાન પૂરું થયું તે તો બધા બળિયા બેસી ગયા. ઘનશ્યામ પ્રભુ હસતા હસતા કે જુઓ માં, અમારું માયના તો રોગ ગયો ને. એ ઠંડા પાણીએ નાઈ ને તો બળિયા જાય. પણ પ્રેમી સંતો ભક્તોને ધ્યાનમાં કંઈક ચિંતનમાં નિમિત્ત રહે ને, એટલા માટે નાસિકા ઉપર 2 ચિહ્નો ભગવાને રાખ્યા. શીલીના સાઠાના એ ચિહ્ન. દરેકને આનંદ થયો. બાલપ્રભુ સ્વસ્થ થયા, દરેક સ્વસ્થ થયા. ભગવાનનું શરીર છે ને વાલા ભક્તજનો, એ આપણા જેવું નથી. ભગવાન, ભગવાનના સંત અને ભક્ત. મહારાજે વચનામૃતમાં લખ્યું એ બ્રહ્મની મૂર્તિ છે, એમાં ક્યારેય દેહ ભાવ ના જુઓ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે કેવો મોટો અલભ્ય લાભ મળ્યો છે. આવા મહારાજ, આવા મહારાજના સંતો અને આવા ભક્તોની સાથે રહેવા મળ્યું, સૌથી મોટા સદભાગ્યની વાત છે. પણ સ્વામીએ લખ્યું કે સાથે સાથે દુર્ભાગ્ય એ છે કે એમાં મનુષ્ય ભાવ આવી જાય છે ને, માણસ જેવા દેખાય છે ને, એનાથી મોટું કોઈ દુર્ભાગ્ય નથી. શ્રીજી મહારાજના વચનને યાદ રાખવા. કદાચ આપણને ભલે આપણી જેવા દેખાતા હોય, પણ મહારાજની દ્રષ્ટિએ જોવું. મહારાજ કે આ ગઢડું ગામ, આ દાદાનો દરબાર, આ લીંબ વૃક્ષ, આ સભા અમને દેખાતી નથી. અમને તો અક્ષરધામની સભા દેખાય છે. અમે બોલીએ છીએ તો પણ ત્યાં રહ્યા થકા બોલીએ છીએ, અને તમે બેઠા છો બધા એ પણ ત્યાં જ બેઠા છો. આ અક્ષરધામની સભા છે. આ સભામાં આપણ સહુના તેજો મય તન છે. છટા છૂટે છે તેજની, જાણું પ્રગટ્યા કોટી ઇન્દુ છે. આવી દિવ્ય દ્રષ્ટિ આવી જાય ને, તો આ સત્સંગમાં 8 પોર અહો 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 થયો. અને નહીં તો ગુરુ મહારાજ કે દિવ્ય ભાવ ના હોય તો ખહો ખહો થાય. આવશે બોલો જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ કચ્છમાં રાપર પધાર્યા, અને ત્યાં મહારાજ દરબારગઢમાં પધાર્યા. કચ્છી ભક્તો રાજી થયા. રાપરની વાત આવી ને. એ દરબારમાં સામંતજી સરવૈયા બેઠેલા, મહાવેદાંતી ને વિદ્વાન, પણ અંધ. સંતો સાથે મહારાજ પધાર્યા એટલે બધા મહારાજને પગે લાગ્યા. એને ખબર પડી, કોઈએ કીધું કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. એટલે સામંતજી એ વેદાંતી પણ ઊભા થયા અને મહારાજના ચરણ પકડીને આમ દબાવવા લાગ્યા. મહારાજના આમ ઘૂંટણ દબાવ્યા, સાથળ દબાવ્યા, આમ છાતીને હાથ દબાવ્યા. બાજુમાં સંતો હતા તો એના આમ ચરણ દબાવ્યા ને આમ શરીર દબાવે. અંધ. પછી મહારાજને પૂછ્યું તમે કોણ છો? મહારાજ કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ. અમે સ્વામિનારાયણના સાધુ છીએ. એટલે વળી મહારાજના આખા શરીરને આમ દબાવ્યું ને આમ આમ અડવા લાગ્યા. બીજા સંતોના શરીરને આમ દબાવ્યા, ચરણ દબાવે, હાથ દબાવે. વળી મહારાજને પૂછ્યું તમે કોણ છો? મહારાજ કે તમને એકવાર તો કહ્યું અમે સ્વામિનારાયણના પરમહંસ છીએ, સાધુ છીએ. એટલે વળી મહારાજનું શરીર દબાયું.
પછી કે તમે ખોટું બોલો છો, આ બધાય તમારા સાધુ છે, પણ તમે તો સ્વામિનારાયણ છો, ભગવાન જ છો. મહારાજ કે પણ તમે તો અંધ છો. ત્યારે એણે વાત કરી કે હું વેદાંત ભણ્યો છું, તમામ શાસ્ત્રોનું મને જ્ઞાન છે, ઉપનિષદો ભણ્યો છું, સપર્યગા શુક્રમ અક્રા મકાયમ અવ્રણ મશના વિરગ્ગુમ શુદ્ધમ પાપા આપવિદ્ધમ. ભગવાનનું શરીર છે ને એ દુનિયાના શરીર જેવું ના હોય. તમારા અંગનો અને શરીરનો સ્પર્શ કર્યો ને ત્યાં મારા હૃદયમાં નિશ્ચય થઈ ગયો કે આ તો ભગવાનનું જ શરીર હોય. મહારાજ એ વખતે બોલ્યા, હો એ આ અંધ છે ને તોય અમને પારખી ગયા, અને ઘણા દેખતા છે, 2 આંખો આપી છે તોય નથી પારખતા. ઘણી વાર રિક્ષાની પાછળ લખ્યું હોય ભણેલા કરતા અભણ સારા. ઘણી વાર ભણેલા રહી જાય ને અભણ ફાવી જાય. ટાઢે પાણીએ બળિયા ગયા. સુરત મુનિ કહે, રાજન હરિ પ્રસાદો વિપ્રર્ષે સ્વગ્રામે સુરસંભવમ ઉપદ્રવમ મુહુર્દ્રષ્ટ્વા સ્થાતુમૈચ્છન્ન તત્ર તો. કાલિદત્તના વધ પછી ઉપરા ઉપર 2-3 વાર ઘનશ્યામ પ્રભુ બીમાર થયા. થોડા અસુરોના ઉપદ્રવ વધવા લાગ્યા. ધર્મદેવને સત્શાસ્ત્રના વચન યાદ આવ્યા છે. જે સ્થાનમાં અનેક પ્રકારના ઉપદ્રવ હોય તો પોતાના મૂળ ગરાસનું ગામ હોય તો પણ એ સ્થાનને છોડવું. જ્યાં સુખેથી ધર્મ પળે, ભગવાનનું ભજન થાય અને પરિવાર સુખેથી જીવન વિતાવી શકે એવા સ્થાનમાં જવું. એકાંત ઓરડામાં ભક્તિ માતાને બોલાવ્યા છે, મોટા દીકરા રામ પ્રતાપને બોલાવ્યા છે, સુવાસિનીને બોલાવ્યા છે, અને ધર્મદેવે પોતાનો વિચાર રજૂ કર્યો છે. દરેકે રાજી થઈને હા પાડી છે, બધાની સંમતિ લીધી છે. વાલા ભક્તજનો, પરિવારમાં ક્યારેક કંઈ નવો મોટો નિર્ણય લેવો હોય ને તો બધાની સંમતિ લેવી. ધર્મદેવે રામ પ્રતાપને પણ પૂછ્યું, સુવાસિનીને પત્નીને પૂછ્યું. ઘણી વાર આપણને જેની સાથે બહુ જ સ્નેહ અને પ્રેમ હોય ને એના ઉપર એટલો બધો વિશ્વાસ હોય કે એને નહીં પૂછીએ તો ચાલશે, એને ક્યાં પૂછવાની જરૂર છે, મારી ઈચ્છા છે એટલે એની ઈચ્છા હશે જ. પણ વ્યવહાર એ વ્યવહાર છે, એમાં વિશ્વાસને આડો ના રાખવો. હેત છે ને એ વસ્તુ અલગ છે ને વ્યવહાર વસ્તુ અલગ છે. વ્યવહાર તો વ્યવહારની રીતે જ કરાય. અને ઘણી વાર આ વિશ્વાસના ઓથે આપણે સ્નેહીઓને પૂછવાનું બાકી રાખી દેતા હોય. બધાને પૂછીએ ને એકાદ બેને બહુ નજીકના હોય ને ના પૂછીએ અને પછી ટાણે તકલીફ થાય. સમજાય છે ને? આખી રામાયણ સર્જાણી એનું કારણ એ જ હતું. રામને ગાદી સોંપી હતી તો દશરથ મહારાજે બધાની સંમતિ લીધી, બધાને વાત કરી. 3 રાણીઓમાં સૌથી વહાલી રાણી દશરથ મહારાજને કઈ હતા. અતિ નજીકનો નાતો, ક્લોઝ સંબંધ જેને કે ને. એટલે દશરથ મહારાજને એમ થયું કે હવે બધાને પૂછું કઈ એ તો મારું હૃદય છે, એને કઈ પૂછવાની જરૂર નહીં, એને કઈ વાત કરવાની જરૂર નહીં. કઈને વાત ના કરી અને પાછળથી મંથરા પહોંચી ગઈ, લાભ લઈ લીધો. ઝેર વોયકો કાનમાં. જો તું કે છો ને મહારાજને મને બધા કરતા વધારે પ્રેમ છે,
બીજી રાણી કરતા તને વધારે વાલ હોય તો પેલા તને ના પૂછે? તને પૂછ્યું ખરા? અને કઈ કઈને માઠું લાગ્યું, આખી રામાયણ સર્જાણી. પરિવારમાં અને વ્યવહારમાં મોટો નિર્ણય લેવો હોય તો દીકરાને પણ પૂછવું, પત્ની ભલે કદાચ એની બુદ્ધિ આમાં પહોંચે એવી પણ ના હોય, છતાંય વાત કરવી કે જો બેટા આપણે આમ કરવું છે. ધર્મદેવે બધાને પૂછ્યું છે, બધાની સંમતિ મળતા વાત રજૂ કરી છે. અને છપૈયાના નર નારીઓને જ્યાં ખબર પડી કે ધર્મદેવનો પરિવાર છપૈયા છોડે છે, કોઈ પ્રાણ ખેંચે ને જેવી પીડા થઈને દુઃખ થાય, દરેકને દુઃખ થયું છે. દોડતા છપૈયાના નર નારીઓ આવ્યા છે. ધર્મદેવ, આપ છપૈયાને છોડવાનો વિચાર માની વાળો. સારા નરસા સુખ દુઃખના પ્રસંગોમાં તમારી હાજરી છે ને, અમને બહુ મોટું આશ્વાસન આપે છે. ધર્મદેવ, આપ દૂર જશો તો ઘનશ્યામ દૂર થશે. ઘનશ્યામ એ તો અમારો પ્રાણ છે. ઘનશ્યામના દર્શન વિના અમારાથી નહીં રહેવાય. બધા રડવા લાગ્યા છે, સમજાવવા લાગ્યા છે. નારીઓ રડીને ભક્તિ માતાને સમજાવે છે. ધર્મદેવ ભક્તિ માતા બધાને આશ્વાસન આપે છે. આખું એ છપૈયા આજે ધર્મદેવના આંગણામાં એકત્ર થયું છે. કેવો એ ધર્મદાદાનો પરિવાર હશે, માં ભક્તિનું હૃદય કેવું હશે, પિતા ધર્મદેવનું જીવન કેવું હશે. નાના નાના બાળકોને જ્યાં ખબર પડી મિત્રોને કે ઘનશ્યામ જાય છે, દોડતા બાલપ્રભુ પાસે આવ્યા છે. રડતા રડતા બાલપ્રભુને વિનવવા લાગ્યા છે, ઘનશ્યામ તું અમને છોડીને ના જા. આજ સુધી તે અમને માતાની મમતા આપી છે, પિતાનો પ્યાર દીધો, ભાઈનો સ્નેહ દીધો. તારા ગયા પછી અમારું કોણ? નાના નાના બાલ મિત્રો રડે છે. બાલ પ્રભુ પોતાના નાનકડા હાથથી મિત્રોના આંસુડાઓને લૂછે છે. કેવું એ દ્રશ્ય હશે. બાલ મિત્રો એ પ્રાર્થના કરી છે, ઘનશ્યામ અમારા માટે તો તું જ માં, તું જ પિતાનો પ્યાર આપનારો છે, તું જ બંધુ અને તું જ મિત્ર છે. અને હકીકતમાં વાલા ભક્તજનો, આ લોકના સગા સંબંધી એ તો આ શરીર પૂરતા સીમિત છે. 25, 30, 35, 40 કે 50 વર્ષ પહેલા આપણા મા બાપ કોણ હતા? ખરા મા બાપ એ તો મહારાજ છે. ત્યારે આવો બાલ મિત્રોના સહારે આપણે મહારાજને પ્રાર્થના કરીએ. માત તમે છો ઘનશ્યામ મારા, પ્યાર મોને દેતા રે. માત તમે છો ઘનશ્યામ મારા, પ્યાર મોને દેતા રે. તાત તમે છો સાચય મારા, તાત તમે છો સાચય મારા, તાત તમે છો સાચય મારા. તાત તમે છો સાચય મારા. પોષણ પ્રીતે કરતા રે, પોષણ પ્રીતે કરતા માત તમે છો ઘનશ્યામ મારા, પ્યાર મોને દે
છો, સખા તમે છો, સદા તમે છો હિતકારી. બંધુ તમે છો, સખા તમે છો, સદા તમે છો હિતકારી. વિદ્યા તમે છો, એક પ્રભુજી. 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 વિનય શીખવો ભારી રે, માત તમે છો. ઘનશ્યામ મારા પ્યાર મોને દેતા રે. સંપત તમે છો, એવી અમારી, જે નવ કોઈ લૂટે રે. સંપત તમે છો, દેવી અમારી, જે નવ કોઈ લૂટે. કાયમી ભગવાનને પ્રાર્થના કરવી. અમારી જિંદગીમાં પ્રભુ કદાચ બીજી સંપત્તિ લૂંટાઈ જાય ને તો પ્રભુ એનો વાંધો નહીં, પણ ક્યારે તમારી મૂર્તિની સંપત્તિ અમારા હૃદયમાંથી લૂંટાય નહીં. તમે ક્યારેય દૂર ના થાવ, ક્યારેય આ સત્સંગ અને સંતોથી દૂર ના થવું પડે ને પ્રભુ અમારા જીવનમાં એવી કૃપા કરજે. સંપત તમે છો, એવી અમારી, જે નવ કોઈ લૂટે રે. સંપત તમે છો, એવી અમારી, જે કોઈ લૂટે. સંગત મારે રહેવા દેજો, સંગત મારે રહેવા દેજો. સંગે તમારે રહેવા દેજો. સંગે તમારે રહેવા દેજો. જન્મોના બંધન છોટે રે, માત તમે છો. ઘનશ્યામ મારા પ્યાર મોને કરતા રે. પ્યાર મોને દેતા રે, પ્યાર મોને દેતા રે, પ્યાર મોને નાના નાના મિત્રોના આંખના આંસુ પોતાના નાનકડા હાથથી આજે બાલપ્રભુ લૂછે છે. મિત્રોને કાલી ઘેલી ભાષામાં કહે છે, અરે મિત્રો, હું તો સદાય તમારી સાથે છું. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક પગલે જે મને સાથે રાખે છે, હું સદાય એની સાથે રહું છું. બસ મને યાદ કરતા રહેજો, હું તમારી મદદ કરતો રહીશ. નાના નાના બાળકોને રડતા જોયા ને
ભક્તિ માતાની આંખમાં પણ આંસુ આવ્યા છે. ઘનશ્યામ પ્રભુના એ રમકડા હતા ને, ટોપલો ભરીને માલ આવ્યા છે ને બધા મિત્રોને રમકડા દીધા છે ભગવાનના પ્રસાદીના. મીઠાઈ દીધી છે. ભક્તિ માતાનું દિલ એટલું ઉદાર, ઘરે મીઠાઈના ડબરા ખાલી જ ન થવા દે. કોઈ પણ ઘનશ્યામ પ્રભુના મિત્રો આવે ને તો હોંશે હોંશે એને ખવડાવે, એને ભેટ સોગાદ આપે, વસ્તુ પદાર્થ આપે. ભગવાનના ભક્તની આ રીતિ હોય. સાસણગીરના ભજુ બાપા સાવજ હતા. પૈસાનું ખિસ્સું ભરેલું જ રાખે. એ 10-10 પૈસાના નાના સિક્કા રાખે. મંદિરે છોકરા આવે ને, છોકરાની પાસે ધૂન કરાવે. છોકરાઓ ધૂન કરો, જે ધૂન કરશે ને એને 10 પૈસા આપીશ. 10 પૈસાના બહાને એની લાલચે બાળકો આખા ગામના મંદિરે આવે અને દાદા કલાકવાર ધૂન કરાવે, છોકરાને નચાવે ને પછી બધાને પૈસા આપીને રાજી કરે. મને ભગવાને સંપત્તિ દીધી છે તો મારી સંપત્તિ એ મહારાજને ઓળખાવા માટે વપરાય. મારી સંપત્તિથી 5 જીવ ભગવાનને માર્ગે ચાલે, ભગવાનને ઓળખે ને તો એનો મનખો સાર્થક થઈ જાય. વાલા ભક્તજનો, આ મુંબઈને આંગણે આટલું મોટું આયોજન થયું છે. યજમાન પરિવારોએ છૂટે હાથે લક્ષ્મી વાપરી છે. પૈસા કઈ કોઈને વધારાના ના હોય. કેમ પૈસો મળે એ તો મેળવનારાને ખબર હોય, પણ વર્ષોથી જોઈએ છીએ કંઈ પણ નાનામાં નાના આયોજન થાય. ખાસ યાદ છે, સુવર્ણ સિંહાસન કરવાના હતા અને ખાલી સંતોએ એક ટેલ નાખી. હરિભક્તોના દિલનો ભાવ એવો કે સંતોના જીવન અમે નજરે જોઈએ છીએ. આ કોઈ સાધુ પોતા માટે સારા પદાર્થ રાખતા નથી. ધોતિયા તૂટી જાય તો હાંધીને પહેરે છે. આ સંતોએ સુવર્ણ સિંહાસન માટે ટેલ નાખી છે. એને કેવળ ને કેવળ બસ મહારાજનું સિંહાસન શોભે અને મહારાજ શોભે એના માટે સંતોના દિલનો ભાવ છે. એ સારું રળિયામણું મંદિર હોય તો રાજસી જીવ એ લાલચે પણ ઠાકોરજી સુધી આવે, અને એ લાલચે આવ્યો હોય ને એકવાર જો ઠાકોરજીની નજર પડી જાય ને એને ભગવાનમાં પ્રીત પ્રગટી જાય ને તો સુવર્ણનું સિંહાસન સાર્થક થઈ જાય. અને એ સભામાં એક સંતોના બોલથી 40 લાખનો આ મુંબઈમાં ફાળો થયો હતો. કોઈ રીતે બસ મહારાજનો સત્સંગ વધે, ગુરુકુલ પરિવારની આન શાન ને બાન વધે એવો દરેક ભક્તોનો ભાવ છે. ત્યારે વાલા ભક્તજનો, આ કથા મહોત્સવમાં જેમણે સંપત્તિ વાપરી છે ને એવા અમારે યજમાન ભક્તોને એકવાર તાલીઓના નાદથી વધાવો. હંસરાજ બાપા ગાંધી પરિવારના ઘણા સભ્યો આ કથામાં પણ લાભ લે છે. રામાનંદ સ્વામી સંત મંડળ સાથે એમના ઘરે પધારેલા. મૂળ ધારીના એ ગાંધી પરિવાર. નીલકંઠ વર્ણી વેશે મહારાજ જ્યારે પ્રથમવાર પધાર્યા ત્યારે સૌ પ્રથમ એ હંસરાજ બાપાએ નીલકંઠ પ્રભુના દર્શન કરેલા. પછી તો રાઘવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વ્રજ્યાનંદ સ્વામી થકી એમને સત્સંગ થયો. મહારાજના આશ્રિત થયા, પણ એવો હૃદયમાં જબરો કેફ. બહુ સામાન્ય પરિસ્થિતિ. એ સમયે ઉનામાં નાનકડી હાટડી, નાની દુકાન કરિયાણાની ચલાવે, પણ એમની દુકાને છે ને ગ્રાહકો કરતા છોકરા જાજા હોય. ગમે ત્યારે જાઓ, જેમ ગોળનો ગાંગડો હોય ને મધમાખીઓ ઉમટી હોય ને નાના છોકરા અખંડ એની દુકાને હોય છે. શું કામે? કોઈ પણ બાળકો આવે ને એટલે દાદા ધૂન કરાવે છોકરાને. ગ્રાહક કોઈ ન હોય એટલે દાદા પોતે ધૂન ગાય ને છોકરા ધૂન કરે. અને જેટલા છોકરા ધૂન કરે ને બધાને ખોબા ભરી ભરીને દાળિયા ને ખજૂર આપે. રોજનો આ ક્રમ. વેપાર તો કરે, પણ વેપારની સાથે સાથે ભજનનો વેપાર કરતા આવડવો જોઈએ. દાળિયા ને ખજૂર તો આપે, પણ દાળિયા ને ખજૂરની હારે હારે
એની લાલચે સાથે ઠાકોરજી પણ ભેગા આપી દે. હોય હૃદય એવું ઉદાર હોય ને તો દરેક દોડતા આવે. હવે ઘણાના તો સ્વભાવ હોય એવા હોય ને, બાજુવાળા કે છોકરા તો ડરતા હોય, એ માસી પાસે ના જવાય, કાક તો એ કાકા પાસે ના જવાય, ડેન્જર છે. હવે જે પાડોશી આવવા રાજી ના હોય ત્યાં ભગવાન આવે? જેટલો જીવનમાં સ્નેહ હશે, હૃદય જેટલું સ્નેહાળ હશે ને, એટલો જ જીવવાનો આનંદ આવશે. આજે આખું છપૈયા ધર્મદેવને આંગણે રડે છે, આજીજી કરે છે, કેવું એ દ્રશ્ય હશે. ધર્મદેવ ભક્તિ માતા એક એકના હૃદય સુધી પહોંચેલા. મુંબઈ થી દિલ્હીનું અંતર કેટલું મોટું, કેટલા કલાક થાય એ અંતર કાપતા. અહીંયાથી અમેરિકા એનું અંતર કાપવું હોય તો એના કરતા પણ વાલા ભક્તજનો, જિંદગીનું સૌથી મોટું અંતર હોય ને તો એ એક મનથી બીજા મન સુધી પહોંચવાનું છે. અને એ અંતર કાપતા જેને આવડી જાય ને એ જિંદગી જીતી જાય. એક મનથી બીજા મન વચ્ચેનું અંતર જેને કાપતા આવડી જાય એના જીવનમાં અહીંયા જ અક્ષરધામ ઉતરે. આજને આજ સુખી બનવો હોય તો એના માટેનો સરળ ઉપાય એ છે, ધનને અમાપ અને વિશાળ બનાવવાના પ્રયત્નોની સાથે સાથે, ધનને અમાપ અને વિશાળ બનાવવાના પ્રયત્નોની સાથે સાથે હૃદયને પણ વિશાળ અને અમાપ બનાવતા આવડી જાય તો આજે જ સુખી થઈ જાય. જબ તુમ આયે જગ में जग हसे तुम रड़े. जब तुम आये जग में, બાળક જ્યારે જન્મે ને જગ હસે તુમ રોય, ત્યારે બધા હસતા હોય, પેંડાની લાહણી કરતા હોય ને બાળક રડતું હોય. પર ऐसी करनी कर चलो તુમ હસે જગ રોય. એવું જીવન જીવો કે જ્યારે દુનિયામાંથી વિદાય લઈએ ત્યારે આખી દુનિયા રડતી હોય અને આપણે હસતા હોઈએ. પણ આજે ભૌતિકતાની દોડ એટલી છે ને, આસપાસના લોકોની લાગણી એને સમજવાનો કે લાગણી આપવાનો પણ સમય નથી. બહુ ધ્યાનથી સમજજો. ખેતરે ગયા છો ગામડામાં ક્યારે? મંજી ભગત ચાલીને ગયા છો? એમાં એ ચોમાસાનો સમય હોય અને ચાલીને આમ રોડ ઉપરથી નીકળીએ ને, એ ચારે બાજુ આમ હેવી હરિયાળી પથરાયેલી હોય, જાણે ધરતી આમ લીલી ઓઢણી ઓઢી હોય, ચારે બાજુ આમ પક્ષીઓ બોલતા હોય, પ્રકૃતિના ગીતો ગાતા હોય, મીઠા મધુરા એ ફૂલડાઓ એની સુગંધ લહેરાતી હોય, આમ પવનની સાથે આમ ફૂલો ફેર ફદુરડી ફરતા હોય, એ જે માણવાનો આનંદ હોય, એક એક ફૂલ, એક એક વૃક્ષ, એક એક વેલીને જોવાનો આનંદ હોય. પણ બાઇક લઈને જાવ ને તો એ આનંદ ના આવે. હા, બાઇકમાં દેખાય આજુબાજુનું, પણ એમાં 4 વ્હીલ લઈને જાવ તો, પૈદલ યાત્રામાં બધી અનુભૂતિ અનુભવાય. 2 વ્હીલમાં એનાથી ઓછી, 4 વ્હીલમાં એનાથી ઓછી. એમાં ટ્રેનમાં જાવ તો એક સ્થાનેથી બીજા સ્થાને ફટ કરતા બધા દ્રશ્યો, આમ ટ્રેનમાં બેઠા છો ને જલ્દી જતા રહે. ટ્રેન ક્યાંક ઊભી રહે, ત્યાં વળી ક્યાંય વચ્ચે ઊભી હોય તો બધી પ્રકૃતિ દેખાય. એમાંય પ્લેનની મુસાફરી હોય તો, પ્લેનની મુસાફરીમાં તો આ વૃક્ષો હતા, માણસો હતા, શહેર હતું કે નહીં એ ખબર ના પડે. આજે ભૌતિકતાની દોડે આ કર્યું છે. આજે આખી દુનિયા પ્લેનની મુસાફરી કરે છે. આજુબાજુ કોણ જીવે છે, કોણ છે એની ખબર જ નથી હોતી. ઘણીવાર મૈસૂરમાં સંતો વિદ્યાભ્યાસ માટે સંસ્કૃતનો અભ્યાસ કરતા 2 વર્ષ રોકાયા. હવે ત્યાં બધા એજ્યુકેટેડ લોકો,
શેરીમાં તમને એમ લાગે કે આ તો સ્મશાન છે, કોઈ દેખાય જ નહીં. બધા પાછા હોય પણ બધા સવારે પોતપોતાની રીતે. 2 વર્ષ અમે રહ્યા, ત્રીજા ઘરેથી કોઈ પૂછવા ના આવ્યું કે તમે ક્યાંથી આવો છો, કોણ છો, અહીંયા કેમ રોકાણા છો. બોલો, આખી આ મોટા શહેરોની, આજે તો તમે મોટા મોટા વિદેશના શહેરોમાં જાવ તો આ જ પરિસ્થિતિ છે. ઘણીવાર મોટા બિલ્ડિંગોમાં, હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જઈ અને રેસિડન્સી એ હોય ને તો આમ બધા બારણા બંધ હોય, પેક, જાણે ઓલી હાવ સુમસામ કોઈ જગ્યામાં આવ્યા હોઈએ ને. ભલે આપણે આપણી રીતે જીવવાનું હોય, શાંતિથી, કોઈને નડવું નહીં, એ મોટી સેવા છે. પણ આસપાસના લોકો, આ ભગવાનનો બગીચો છે. આપણી ભૌતિકતાની દોડમાં ઠાકોરજીના ખીલેલા આજુબાજુના ફૂલડાને માણવાનું ના રહી જાય ને, એનું પણ ધ્યાન રાખવું. એક શાળામાં એક નાનો એવું પેપર વિદ્યાર્થીઓનું લીધું. શિક્ષકે 10 જ પ્રશ્ન, 100 માર્ક્સનું પેપર, બહુ સામાન્ય પ્રશ્ન હતા. બધાએ 9 પ્રશ્નના જવાબ લખી નાખ્યા. એક પ્રશ્નનો જવાબ આખી સ્કૂલમાં કોઈને ના આવડ્યો. પ્રશ્ન સાદો હતો, આપણો જે વોચમેન છે એનું નામ લખો. કોઈ બાળકને નામ ના આવડ્યું. સમજાય છે? ઘણી વાર આવું હોય હો. માણતા શીખીએ ને જિંદગી તો બહુ મજાની છે. આખો ઠાકોરજીનો બગીચો છે ને બધા ઠાકોરજીના ફૂલડા છે. આસક્તિ ક્યાંય ના કરવી, બંધનનો હેત ક્યાંય ના કરવો. ધર્મદેવનો પરિવાર આજે છપૈયા છોડવા માટે તૈયાર થયો. આજે દરેકને એની ખોટ અનુભવાય છે. દરેક આજીજી કરે છે. ધર્મદેવ, તમે આ છપૈયા છોડીને જશો ને તો બહુ મોટી ખોટ પડશે. 2 પ્રકારના માણસો હોય. એક જ્યાં આવે ને ત્યાં બધાને આનંદ આનંદ થાય, અને એક જ્યાંથી જાય ને ત્યાં બધાને આનંદ આનંદ થાય. હાશ ગયા. રોકવા માટે બધા આજીજી કરવા લાગ્યા છે. બધાને કહ્યું છે અહીંયા અમે બાજુમાં અયોધ્યામાં જઈએ છીએ, બહુ નજીક છે, અવારનવાર ઘનશ્યામને લઈને અમે આવતા રહીશું. રડતા હૃદયે વિદાય દીધી. 2 રથ તૈયાર કરાયા. ઘરનો સામાન, મુખ્ય વસ્તુઓ મુકાણી. ધર્મદેવ, ભક્તિ માતા, આખો એ પરિવાર રથમાં બેઠો છે. માં ભક્તિની ગોદમાં બાલપ્રભુ બેઠા છે. સરયુ કાંઠે આવ્યા છે. આજે સરયુના કાંઠે ભગવાન આવ્યા. વૃક્ષો પર બેઠેલા પક્ષીઓએ મધુરા કલરવ કરી અને બાલપ્રભુનું સ્વાગત કર્યું છે. આજે જાણે સરયુના એ વૃક્ષો પરના પક્ષીઓ કલરવ કરી અને અયોધ્યાના લોકોને સમાચાર દેવા લાગ્યા, એ આવો, તમારે આંગણે આજે ઠાકોરજી પધારે છે, તમારા સદભાગ્યનો ઉદય થયો છે. સરયુ પાર કરવી છે, કોઈ નાવની રાહ જોવે છે. સંધ્યાનો સમય થઈ ગયો છે. આકાશમાં લાલીમાં પથરાવા લાગી છે. ચંદ્ર મહારાજ પણ આજે પ્રભુના દર્શન કરવા માટે ઉતાવળા થવા લાગ્યા છે. અને એ સમયે એક છેલ્લો ફેરો કહીને એક નાવિક આવ્યો છે. એની જે માં ભક્તિની ગોદમાં બાલપ્રભુને જોયા ને, એને કંઈક પૂર્વની પ્રીત પ્રગટી ગઈ, પૂર્વ જન્મનું જ્ઞાન થઈ ગયું. મનમાં થયું કે આ તો સાક્ષાત પરમાત્મા મારી નાવને પાવન કરવા માટે મારે આંગણે પધાર્યા છે. ધ લવ ઓફ ફર્સ્ટ સાઇટ, પેલી નજરનો પ્રેમ જેને કે ને, અમુક સ્થાન એવા હોય વગર કરે હેત થાય, પૂર્વના કોઈ સંસ્કારો નિમિત્ત હોય. એકદમ આવી અને સામાન લઈને નાવમાં મૂકવા લાગ્યો.
એટલે ધર્મદેવે પૂછ્યું છે, એલા નાવિક પેલા ઊભો તો રહે. અરે નહીં નહીં, તમે જલ્દી આવો મારી નાવમાં પધારો, નાવને પાવન કરો. અરે પણ તું ભાડું શું લઈશ? અરે ભાડાની ચિંતા તમે ના કરો. અને નાવમાં બેસાડ્યા છે. સરયુના અગાધ જળમાં એ નાવ ચાલતું થયું. આજે પરમાત્મા સરયુમાં પધાર્યા. સરયુના માછલાઓ પણ ઉછળી ઉછળીને જાણે બાલપ્રભુના દર્શન કરવા લાગ્યા. બાલપ્રભુ ખિલખિલ ખિલખિલ હસે છે, કમળો ખીલવા લાગ્યા. સરયુને આનંદ થયો, હું જલ્દી પ્રભુના ચરણનો સ્પર્શ કરી લઉં. હવે તાપી કે નર્મદા જેવી મોટી નદી હોય, એને એમ થાય કે હાલો આપણે સુરતમાં જવું છે, ઘરે ઘરે જોવા માટે. બધાની પરિસ્થિતિ કેવી છે? દરિયો વિચાર કરે કે મુંબઈમાં જવું છે ઘરે ઘરે, તો ભાવશે બોલો જય ઘનશ્યામ. નળ વાટે આવે તો સુખ થાય. તાપીનું અગાધ જળ આમ ઊંચું આવવા લાગ્યું ને આમ નાવ હાલક ડોલક થવા લાગ્યું. એટલે ધર્મદેવ સમજી ગયા, બાલપ્રભુને તેડીને કાંઠે ઉભા રાખ્યા. અને બાલપ્રભુએ આમ ચરણ નો અંગૂઠો જળમાં ભળ્યો અને તાપી સરયુ નદી પ્રભુના ચરણનો સ્પર્શ કરી તરંગ અંગુલીઓથી પ્રભુને વધાવી અને શાંત થઈ. સરયુના જળ સાથે હિલોળા લેતી લેતી નાવ આગળ વધી રહી છે. અડધે પહોંચી એટલે માં ભક્તિએ પૂછ્યું, એલા નાવિક હવે તો બોલ તું ભાડું શું લઈ? અને એ વખતે વાલા ભક્તજનો અદ્ભુત શબ્દ નાવિકના મુખમાંથી નીકળ્યા છે. ભાડો 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 રે નહીં લવો નાવનું ભાડો. ભાડો 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 રે નહીં લવહુ નાવનું ભાડો. પારસા મેં મફત પહોંચાડો રે નહીં લવો નાવનું ભાડો. પારસામે પહોંચાડો રે નહીં લવહુ નાવનું ભાડો. ભક્તિ માતાએ પૂછ્યું છે, લા તું તો ગરીબ છે તો ભાડું લેવાની શા માટે ના પાડે છે? એ વખતે નાવિકે કહ્યું છે, માં સાંભળો, હે નાતી લે નાતનો ભાડો ના લેવો. નાતી લે નાતનો ભાડો ન લેવો. નાતી લે નાતનો ભાડો ના લેવો. નાતી લે નાતનો ભાડો ન લેવો. તે કે મરે તમટાડો રે નહીં લવો નાવનું ભાડો. ભાડો 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 રે નહીં લવહુ નાવનું ભાડો. આમ જ્યાં પેલો નાવિક બોલ્યો, નાતીલા કયા, ત્યાં તો રામ પ્રતાપજી શેષ નારાયણ નો અવતાર એકદમ ખીજાઈ ગયા. એલા મૂર્ખ, અમે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ અને તું જાતનો ખેવટ અને અમને નાતીલા કહે છે? તને શરમ નથી આવતી? અને ત્યારે પેલા નાવિકે હાથ જોડીને કહ્યું છે, ભાઈ હું એ નાતે નાતીલા નથી કહેતો. હું છે ને આ સરયુ નદીનો ખેવટિયો છું, કર્ણધાર છું. અને તમારો ભાઈ આ ઘનશ્યામ છે ને,
એ ભાવ સાગરનો ખેવટ છે. અંતે તો બંને ખેવટ નાતીલા જ કહેવાય ને. હું કર્ણધાર છું સરજુ નદીનો, હું કર્ણધાર છું સરજુ નદીનો. આ કર્ણધાર છે ભવસાગરનો. આ કર્ણધાર છે ભવસાગરનો. સાચો કહી દેખાડો રે નહીં લવો નાવરું ભાડો. ભાડો 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 રે નહીં લવો નાવરું ભાડો. છેવટે કહ્યું છે પૂર્વે રામા અવતારમાં ભગવાન રામને સરયુ પાર કરાવવા માટે કુહ રાજાએ ભાડું નહોતું લીધું. તો એ તો અમારો વંશ છે, અમારી કુળની રીતિને કેમ લઈ જાવ. બહુ આગ્રહ કર્યો છે, અરે નાવિક કંઈક ભાડું માંગે. અને એ વખતે વાલા ભક્તજનો આ ભણ નાવિકને કેવું માગતા આવડ્યું. માં માગવાનું કહેતી હોય ને તો એટલું માગું છું, તારા લાલને થોડી વાર રમાડવા માટે દે. ભાડાને બદલે રમાડવા દો. ભાડાને બદલે રમાડવા દો. ભાડાને બદલે રમાડવા દો. ભાડાને બદલે રમાડવા દો. હે માનીશ મોટો સપાડો રે નહીં લવો નાવનો ભાડો. ભાડો 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 રે નહીં લવો નાવનો ભાડો. નહીં લવો નાવનો ભાડો. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ.